જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત દીવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. હવે સાબરમતી રિવરફ્રન્ટમાં રોંગ સાઈડમાં કોઈ ગયો હશે છોકરો, 18 વર્ષ ઉંમર લખી છે. તો હવે રોંગ સાઈડમાં કે 4 જણ તો બેઠા નહીં હોય બાઇક ઉપર, 2 જણ હોય કે 3 જણ હોય, સમજી લો. તો બાઇક ઉપર 4 તો બેઠા જ ના હોય. બેઠા હોય તો નાના નાના છોકરા, પણ આ તો બતાવે છે કે એના 2 ભાઈ અને મમ્મી પપ્પા 4 જણે પોલીસે કંઈક રોક્યો એના લાયસન્સ માટે. તો 4 જણે ધમકી આપી વર્ધી ઉતરાવી દઈશ. આ માનવામાં આવે ખરું? ગળે ઉતરે અને એમનો કેસ તરત પોલીસ લઈ લે. ગળે ઉતરે એવું લાગે તમને? આમાં કોઈ જગ્યાએ નથી ઘરેથી આવ્યા થયો, પેપરમાં આવ્યું. જો આ રહ્યું. એટલે ગુનો કર્યો હોય ને એને સજા મળે એવું મારું માનવું છે. ગુનો કર્યો હોય એને સજા આપવી જોઈએ. હવે એના મા બાપ નિર્દોષ. 2 ભાઈ, આમાં લખ્યું છે ચોખ્ખું કે 2 વ્હીલર ઉપર 2 ભાઈ જતા હતા. આમાં ક્યાંય કોઈનું ચારણ નામ નથી. જો ચોખ્ખું જ લખ્યું. રોંગ સાઈડમાં જતા હતા હેલ્મેટ વગર. તો એના મમ્મી પપ્પા ક્યાંથી આવ્યા? તો એમ કે એના મમ્મી પપ્પાએ ધમકી આપી વર્ધી ઉતર. તો બધાએ ઘરે બોલ્યા હતા કે તારી વર્ધી ઉતરાવી દઈશ. એક વાત સમજો, તમે કેસ કરો, કેસની ના નહીં, કેસ કરવો જ જોઈએ, પણ ગુનેગારને સજા મળવી જોઈએ. હવે એમાં કદાચ ચલો નાનો ભાઈ ચલાવે છે ને પાછળ બીજો ભાઈ બીજો બેઠો હોય, કદાચ બોલ્યો બી હોય, માની લો કે છે, પણ મા બાપ તો ના જ હોય ને. તો મા બાપ ઉપર કેસ કરો કેવી રીતે થાય એ મને ખબર નહીં પડતી. તો આવું કેમ કરો? પોલીસે તમને રોંગ સાઈડમાં એને રોક્યો, બરાબર, રોકવો જ જોઈએ. હેલ્મેટ વગર છે એને રોકવો જ જોઈએ, પણ સજા કોને હોવી જોઈએ? એને મા બાપ આવ્યા હતા ત્યાં ધમકી આપવા માટે. આવું ના હોવું જોઈએ. તમે પોલીસ છો, તમારી ઉપર બધાને વિશ્વાસ હોય. સુરક્ષા, તમે સુરક્ષા દળ છો, લોકોની સુરક્ષા માટે છો. આમાં બધા પોલીસ બદનામ થાય. આવું કેમ કરો તમે? રોંગ સાઈડમાં નીકળ્યો, હેલ્મેટ વગર નીકળ્યો, તો એને પકડીને એના અંદર કહો ભાઈ તમારે ભરે જેને ઉતરે, જે વર્ધી ઉતરાવે એનું તમે કેમ ટેન્શન લો? તમારે કોણ વર્ધી ઉતરાવવાનું? તમે જાતે મહેનતથી નોકરી પ્રાપ્ત કરી છે. કોઈની તાકાત નહીં કે તમારી વર્ધી, પણ તમારે ખોટું ના કરાય. ખોટું કરો તો બની શકે એવું, પણ તમારે ખોટું કરવાની જરૂર જ નથી. તો આજે 2 ભાઈઓ અને એના મા બાપનું નામ તમે અંદર ઉમેરી દીધું. તો મા બાપ ક્યાંથી એમાં તમને એ કર્યું હોય? ધમકીઓ આપે, વર્ધી ઉતરાને એમાં કેસ દાખલ થઈ જાય. 2 ભાઈઓ ઉપર કરો છો ને, રોંગ સાઈડમાં ગાડી લઈને ગયો, હેલ્મેટ નહોતું ભર્યું, નહોતું પહેર્યું, તો એના ઉપર કેસ કરો, એના ભાઈ ઉપર કરો. મા બાપને ઢસડી લેવાના કે આ બધા મળીને વર્ધી ઉતરવાની મને ધમકી આપે, એમ વર્ધી ઉતરી જવાની તમારી. શું યાર, હાથે કરીને તમારી વર્ધીનું લાયસન્સ લાગે છે, ખબર પડે તમને? તમારી ઇજ્જત શું રહે તો બતાવો. ખોટા આવા કેસો તમે કરો, એમાં તમારી ઇજ્જત ખરાબ થાય. અને આવા કેટલા કેસ કરશો? આવા તો કેટલાય નીકળે. એના કરતાં હેલ્મેટ નથી, લાયસન્સ નથી, તો એના પર કેસ કરો કે ભાઈ આ વસ્તુ છે, એ તમને સફળતા અપાવશે. અને આવા તો કેટલાય લુખ્ખા તત્વો છે અમદાવાદમાં, ગુજરાતમાં. તમે કેટલા જોડે ઝઘડા કરશો ને કેટલાના ઉપર કેસ કરશો? એમાં તમારી માથાવાડી ખરાબ થાય, તમારું નામ ખરાબ થાય, તમારી વર્ધીના લાયસન્સ લાગે, લાયસન્સ લાગી જાય વર્ધીને. એટલે તમે થોડું ધ્યાન આપો. જે કોઈ પકડાય એના ઉપર જ કેસ કરો.
તો એમાં તમને સફળતા મળશે અને તમારું સારું લાગશે. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત દિવાન. નારી શક્તિનો જય હો, જય માગું.